નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સામાયિક મૂલ્યાંકન કસોટી, જેમાં પ્રથમ સત્ર ઇકાઈ 1 છે 5, એમાં કક્ષા કેટલામું છે તો કે 8મું, જેનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી જ રીતના તમને દર વખતે દરેક એકમ કસોટીની છે પેપર સોલ્યુશન, એની પીડીએફઓ, આ સિવાય આપણી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષાના જે પેપરો છે એની ચર્ચા પણ, એટલે કે એમની પણ માહિતી આપીશું ક્યાંથી મળશે, તો આ બધું જ તમને મળી જશે। તો ક્યાંથી મળશે એ આપણે આગળ ચર્ચા કરીએ। તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનોને બધાને શેર કરી દેજો, કેમ કે આ પ્રશ્ન બેંકમાંથી આપણા વર્ગ શિક્ષકે છે 25 ગુણનું પેપર કાઢ્યું હોય છે। તો તમારે કેટલા આવે છે એ પણ તમારે કોમેન્ટમાં છે એ જણાવવાનું છે। તો ચાલો જોઈએ પ્રશ્ન 1, નિમ્નલિખિત प्रश्नों के उत्तर सोच समझकर लिखिए, किन्हीं दो। तो आना આપણે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ, પહેલા આપણે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ। तो જોઈએ प्रश्न 3 છે, निम्नलिखित शब्दों के अर्थ देकर शब्दों के वाक्य में प्रयोग कीजिए। तो मालिक तो क्या आएगा? सेठ। रहमत कृपा, आफत मुसीबत, जिस्म शरीर, बख्शिश उपहार, कुबेर पेशादार, सिजदा एक विशेष प्रकार की मुद्रा, निगोडी दृष्ट, सानी चारे की सामग्री, सबिल योगा की पानी आदि। हाँ, पिलाया जाता है। परीक्षण जांचना, चहती प्रिय लाडली, दिक्कत तकलीफ, प्रशिक्षण तालीम, शान गौरव, निर्माण बनाना, प्राय पुनः, उद्यान बगीचा, पुनः फिर, स्फूर्ति उत्साह, दस्तकार शिल्पकार, विरासत धरोहर, खाका जांचा, सामरिक पूछ से संबंध रखने वाले, और जीवन तो जीवित। હવે મિત્રો આના જે તમારે વાક્ય બનાવવાના છે, તમારે જે પણ કોઈ શબ્દ તમને પૂછાય છે એના આધારે તમે કોઈ પણ શબ્દનો છે ઈ તમે ઉપયોગ કરીને છે શું કરી શકો છો, એનો તમે વાક્ય બનાવી શકો છો કે એ બાલક કા શરીર હે, તો એ રીતના તમે છે વાક્ય બનાવી શકો છો। રેડી, ચાલો આગળ વધીએ આપણે। નેક્સ્ટ, निम्नलिखित शब्दों के लिंग परिवर्तन कीजिए, पुल्लिंग शब्दों के वाक्य में प्रयोग कीजिए। એ પહેલા મિત્રો આની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન, એની પીડીએફ હોય બધું ક્યાંથી મળશે, તો આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, તો ત્યાંથી તમે જોઈન્ટ કરી શકો, અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, લાવો લોગો આવશે, તમારે ઇન્સ્ટોલ કરી લેવાની, પછી ઓપન કરવાનો, એટલે મોબાઈલ નંબર નાખવાનો જે મોબાઈલમાં વાપરવી એ, એટલે પછી અહીં સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ તમારે 4 નાખવાનો, અને આ નાખશો એટલે લોગિન થઈ જશો। હવે અહીંયા છે એ આપણે આવશે તો કે ત્યાં તમારે હાલમાં કામ નથી, પણ આપણા પેપરો, પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષાના પેપરો બધું જ અહીંયા મુકાઈ જશે ટૂંક સમયમાં। આ સિવાય અહીંયા જશો એટલે તમને અહીંયા છે શું છે તો કે જ્યાં એકમ કસોટી છે એમની પીડીએફ ત્યાંથી તમને મળી જશે, સોલ્યુશન વાળી પણ પીડીએફ મિત્રો તમને ત્યાંથી મળી જશે। આ સિવાય અહીં ધોરણ, આવી રીતના તમે ધોરણ વાઇઝ જશો તો તમારે તમારા ધોરણમાં જવાનું છે। હા, અહીંયા તમે જશો તો ત્યાંથી આવું આવશે, તમે જે ધોરણમાં જશો એટલે એના વિષય ખુલશે, એ વિષયમાંથી તમારે જે વિષયની માહિતી જોતી હોય, જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આ સિવાય સ્વઅધ્યયન પોથી, જેમાં અભ્યાસ સોલ્યુશન આવશે એમાં અભ્યાસ। ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનો એ બધાને તમે જાણ કરો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો ખાસ તમે બધાએ શેર કરી દીધું હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ। ચાલો આગળ વધીએ। લિંગ પરિવર્તન કીજીએ એવું છે આપણે, તો શેઠ તો શેઠાની, હા, નોકર તો નોકરાની, ભાગ્યવાન તો ભાગ્યવતી, પુત્રવતી પુત્રવતી તો પુત્રવાન, શ્રીમતી શ્રીમાન, નેત્રી તો નેતા, વિધવા તો વિધુર, સ્વામી તો સ્વામીની, વિધત્રી તો વિધત્ર, ફૂલદાન તો ફૂલદાની, વર તો વધુ, સાસ તો સસુર, સમ્રાટ તો સામગ્રી, સાધુ તો સાધ્વી, નર નારી, પતિ પત્ની, વાહન વાહિની, કર્તા કુત્રી, કરતા કરતી છે, સોરી કરતી છે, ચાલો, ઇન્દ્ર તો ઇન્દ્રાણી, રોગી તો રોગિણી, જેઠ તો જેઠાની, દેવર તો દેવરાની, રૂપવાન તો રૂપવતી, બલવાન તો બલવતી, નંદોઈ તો નનંદ,
तो आ रीतना मित्रों तमने जे 5 कोई पण शब्दों मूके तो ये हमारे नौकर की पत्नी नौकरानी है जो हमारा घर का सारा काम करती है। ए रीतना तमे वाक्य कोई पण तमे जेम बनावी शको छो। એટલે આ આધારે તમારે વાક્ય એમના બનાવી નાખવાના છે। અહીં તમને બધા શબ્દોના અર્થ આપી દીધા છે। ચાલો આગળ વધીએ આપણે। નેક્સ્ટ તમને અહીંયા જો પેરેગ્રાફ આપ્યા છે એટલે કે ગદ્યાંશ આપ્યો છે એના આધારે તમારે એમાંથી સવાલના જવાબ લખવાના છે। તો તમે આ પેરેગ્રાફ વાંચી લીધો હશે તો જોઈએ આપણે ડાયરેક્ટ જવાબની વાત કરીએ। तो किसी देश की उन्नति और उत्थान किन पर निर्भर करता है, क्यों? तो एनो जवाब आया है जो तो कि विद्यार्थियों के कंधे पर निर्भर करता है। दूसरा प्रश्न, राष्ट्र को शक्तिशाली बनने के हेतु विद्यार्थियों का क्या कर्तव्य है? तो आई थी आवश्यक प्रत्येक क्षण उन्हें राष्ट्र, अपने समाज, अपने धर्म, अपनी संस्कृति को अपनी आंखों के सामने रखना चाहिए। तीसरा प्रश्न, किस प्रकार के विद्यार्थी राष्ट्र एवं समाज के लिए बोझ बन जाते हैं? तो जो विद्यार्थी राष्ट्र की दृष्टिकोण से अपने जीवन का निर्माण नहीं करते वे राष्ट्र और समाज के लिए बोझ बन जाते हैं। उपरोक्त गद्यांश में कौन से मुहावरे का प्रयोग किया है? तो कि आंखों के सामने रखना। उपरोक्त गद्यांश का उचित शीर्षक लिखिए। तो कि विद्यार्थी राष्ट्र की धरोहर। तो आ रीतना आवशे। चलो बीजो पण सरस मजानो तमने आपी दीधो छे। तो જોઈએ એમના જવાબ। उपरोक्त गद्यांश की कीमती किसे माना है? तो कि समय को। छात्रों को समय की कद्र करने का लाभ होता है। तो कि समय की कद्र करने वे अपने जीवन के लक्ष्य को पा सकते हैं। तीसरा प्रश्न, इस गद्यांश में हमें क्या प्रेरणा मिलती है? तो कि हमें अपना काम समय के साथ करना चाहिए और एक बार समय के साथ से निकल जाते हैं, हाथ से निकल जाए तो फिर पछताना पड़ता है। चौथा प्रश्न, इस गद्यांश के विद्यार्थियों के लिए कौन सा शब्द प्रयोग किया है? छात्र अथवा खिलाड़ी। और पांचवा प्रश्न, इस गद्यांश का उपरोक्त शीर्षक लिखिए। तो कि समय का महत्व। चलो त्रीजो पण आपने पेरेग्राफ आपी दीधो सरस मजानो। तो જોઈએ આપણે સવાલની ચર્ચા કરીએ। जो गिनने के योग्य न हो इसके लिए परिच्छेद में कौन सा शब्द प्रयोग किया है? तो क्या आवश्यक जवाब आवश्यक? तो कि न गण्य। जो अहींया छे आ जवाब न गण्य। दूसरा प्रश्न, बढ़ती जनसंख्या के किस में कमी आई है? तो कि जवाब आवशे અહીંથી जो रोटी, कपड़ा, मकान की कमी, बेरोजगारी, निरक्षरता, कृषि एवं उद्योगों की उत्पादनों की कमी आती है। आगे बढ़िए, बढ़ती जनसंख्या के किसने जन्म दिया है? तो कि बढ़ती जनसंख्या के उनका प्रकार की अनेक प्रकार की समस्या को जन्म दिया है। चौथा प्रश्न, जनसंख्या बढ़ने से किन चीजों की बढ़ोतरी हुई है? रोटी, कपड़ा, मकान, बेरोजगारी, निरक्षरता, कृषि, उद्योग में। चलो आदि में कही लखी शकाय आगे। इस गद्यांश का उपयुक्त शीर्षक तो बढ़ती जनसंख्या एक समस्या। चौथो पेरेग्राफ सरस मजानो आप्यो छे, तमे वांची लीधो हशे। आपणे डायरेक्ट एमना जवाबनी चर्चा करिए। तो समय को सबसे अमूल्य वस्तु क्यों कहा गया है? क्योंकि दुनिया की अधिकांश वस्तुओं की घटाया बढ़ाया जा सकता है पर समय का एक क्षण भी बढ़ा पाना व्यक्ति के बस में नहीं है। दूसरा प्रश्न, किस प्रकार के विद्यार्थी पछताते हैं? तो जो विद्यार्थी अपना बहुमूल्य समय खेलकूद, मौज मस्ती तथा आलस्य में खो देते हैं उसको जीवन भर पछताना रहता है। तीसरा प्रश्न, मनुष्य का क्या कर्तव्य है? तो कि मनुष्य क्या कर्तव्य है कि जो क्षण बीत गए हैं उसकी चिंता न करे कि बजाय जो अब हमारे सामने है उसका सदुपयोग करे। शिक्षा कैसे प्राप्त की जा सकती है? तो एनो जवाब आवशे समय के उपयोग से ही शिक्षा प्राप्त की जा सकती है। और पांचवा प्रश्न, इस गद्यांश का उपयुक्त शीर्षक लिखिए। समय का सदुपयोग। पांचवा भी प्रश्न है जो अभी पैराग्राफ दिया है। तो पहला प्रश्न, निराश व्यक्ति को दुनिया में कैसी दिखाई देती है? क्योंकि सारी दुनिया अंधेरे से घिरी हुई दिखाई देती है। आप सफल व्यक्ति कैसे कहेंगे? तो कि सफल व्यक्ति उसे कहेंगे कि जो बार बार असफल होने पर भी हार न माने, आगे बढ़ने के लिए कमर कसकर तैयार रहे। तीसरा परिच्छेद में उपरोक्त मुहावरे लिखिए। तो कि हार मान बैठना, दिखाई देने लगना, असफलता मिलना, कमर कसना। किसी व्यक्ति का स्वागत करने का सफलता तैयारी करते रहिए। तो जो एनो जवाब अहीं आवशे
कर्मठ और दृढ़ इच्छा शक्ति वाले व्यक्ति के आगे सफलताएं स्वागत करने के लिए तैयार रहती है। और 5वां प्रश्न, इस गद्यांश का उपयोग शीर्षक लिखिए। तो असफलता कैसे सफलता। तो मित्रों અહીંયા જે છે એ આપણે વાત કરી સંપૂર્ણ છે એના સોલ્યુશનની। હવે જે મોટા પ્રશ્નો છે એનું મિત્રો આપણે ઓલરેડી ગાલા સ્વાધ્યાય પોથી એને આપણે ચર્ચા કરી, એમાં આના જવાબો આવી ગયા છે મોટા પ્રશ્નોના, સાથે એનું સ્વાધ્યાય સોલ્યુશન એમાં પણ જવાબ છે, અભ્યાસ સોલ્યુશન તો એ પણ એમાં જવાબ છે। તો આ બધામાં મિત્રો આ મોટા સવાલના જવાબ આવી ગયા છે, કેમ કે એની બધી ચર્ચા કરશું તો વિડીયો ખૂબ લાંબા થઈ જશે, એટલે આ બધાના તમને ક્યાંથી મળી જશે તો તમે એ બધું જ તમે અહીંયા જશો, ધોરણ વાઇઝ જશો, તમે માની લો કે હિન્દીમાં ગયા તો હિન્દીમાં જશો એટલે આ રીતના પાઠ આવશે ને એમાં તમને આ બધા જ છે, જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, અહીંયા જો અભ્યાસ હિન્દીમાં એમાં અભ્યાસ આવશે તો એ પણ આવશે, ગાલા સ્વાધ્યાય પોથી પણ આવશે। અને આની પીડીએફ જેમને કીધું એમ ત્યારે અહીંયા મુકાઈ જશે, થોડા સમય પછી મુકાઈ જશે અહીંયા, તો અહીં એક્ઝામ પેપરમાં જઈને તમે એ જોઈ શકો છો। તો આવી જ રીતના મિત્રો આપણે દરેક એકમ કસોટીના પ્રશ્નપત્રો, એના સોલ્યુશન, આવી રીતના પરીક્ષાના પ્રશ્નો બધું જ તમને સમયાંતરે મળતું રહેશે। તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, અસ્તુ।